તો અત્યારે બલાણા પહોંચવા આવ્યા છે. થોડુંક 8-9 કિલોમીટર જેવું કાપ્યું છે અમે. વાતાવરણ બહુ સારું છે પણ પવન બહુ જ છે, તો એના લીધે થોડી સ્પીડ ઓછી થતી જાય છે, કેમ કે ચાલવામાં વધારે થોડી તકલીફ પડે છે. અને બાકી વાતાવરણ મસ્ત છે. થોડુંક એટલો બધો તડકો છે નહીં, થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અત્યારે 4:30 થયા છે. અમે 3:30 આજુબાજુ નીકળ્યા હતા જાફરાબાદથી. તો 4:30 અમે બલાણા પહોંચવાયા છે. તો સ્પીડ થોડી સારી છે, જોઈએ આગળ ધીરે ધીરે કેવી રીતે રહે છે. તો અત્યારે અમે બલાણાથી થોડાક આગળ નીકળી ગયા છે. તો અહીંયા હનુમાન દાદાના મંદિરે થોડીક વાર ઊભા રહ્યા છે. અમારી ટીમ અહીંયા બેઠી છે. બાકી વાતાવરણ થોડુંક સારું છે, પવન બહુ વધારે છે. અહીંયા હવે થોડુંક પાણી ભરી લે. બાકી અહીંયા મસ્ત છે, પાણી ભરવાનું છે. તો અહીંયા અમારા રૂપાલભાઈને પાણી ભરવા ગયા છે. તો અહીંયા મસ્ત માટલાનું ઠંડુ પાણી છે, તો આપણે ઠંડુ પાણી પી લઈએ થોડુંક. અહીંયા અમારા રૂપાલભાઈ ને કૌશિકભાઈ ફ્રેશ થઈ ગયા છે. બહુ મજા આવે, બહુ મજા આવે. થોડુંક પગ દુખશે થોડી વાર પછી, નો ટેન્શન, પણ મજા આવે છે. જોઈએ હવે રાતે સૂઈએ ત્યારે ખબર. કેમ એ તો દ્વારકા વાળાના હાથમાં છે બાપા. હો ચાલીએ થોડુંક હવે ઠંડુ પાણી પી લે. મસ્ત ઠંડુ પાણી છે. માટલાનું પાણી એકદમ ફ્રીજ કરતાં બી ઠંડુ સારું છે. તો હવે થોડી વાર પૂરો ખાઈને અહીંથી નીકળશું હવે.